જાય કે મમ્મી તો ઘરે નો ને આવું છું કે હું માહી બેગ કે અને જેમીન આમ આવ્યો આવું કરે એ જેમીન મમ્મી મને પણ બગાડો વાત કરો ને મારી આ આટા અને હું માહી દસ ગમે ને જાય એટલે સૌથી પહેલા તો કટલેરીનું કલેક્શન જોવાનું હોય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છો. તો ગાઈઝ જો અત્યારે સવારમાં બધું કામ કરી દીધું છે ને. આજ તો જો બધી સાફ સફાઈ કરી દે, આખો ગોળો ને એવું સાફ સફાઈ કરી નાખ્યું છે. અહીંયા પણ બધી સાફ સફાઈ કરી નાખી છે, કારણ કે 2 દિવસથી કંઈ ટાઈમ નહોતો ને થાકી ગઈ હતી. અને વાસણ જાત કેટલા બધા ખાટલી ભરીને વાસણ ધોયા. અને પ્લસ આપણે કાલે બનાના લેતા આવ્યા હતા, બનાના. તો ચાલો હવે કહેવાય ને કે મારો ભાઈ પણ આવી ગયો છે, હું તમને મળાવું. હેલો બ્રધર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે છો? કેવી રહી હરિદ્વારની ટ્રીપ? બહુ મસ્ત ગઈ ટ્રીપ. તો ગાઈસ મેં કીધું હતું ને કે ભાઈ ગયો છે ટ્રીપ પર, તો એ ગયો તો હરિદ્વારની ટ્રીપ પર, જે જોબ લાગ્યો છે શરૂઆતમાં. તો હરિદ્વાર મસ્ત કહેવાય ને, ભગવાનના દર્શન કરીને આવ્યો છે, ગંગા ઘાટે જઈ આવ્યો. તો કહેવાય ને બહુ ખુશી થાય છે મને પણ. એ ગયો તો ને મને એમ થાય છે કે હું પણ જઈ આવી. એન્ડ ગાઈસ આજે જો કહેવાય ને કે આપણું આજનું ફિક્સ થઈ ગયું છે. તો હમણાં કહેવાય ને મોટા નણંદનો ફોન આવ્યો હતો, તો આપણે જવાનું છે એમના ઘરે. યસ, તો કહેવાય ને ભાણુભાને મળશું, ખૂબ ધમાલ મસ્તી કરશું. અને અમારે નાના નણંદ પણ આવવાના છે, ને મારે મારા ભાઈને બંનેને ત્યાં જમવાનું પણ છે. અને એક મારી કહેવાય ને ફેવરિટ વસ્તુ છે જે મને બહુ ભાવતી, મારા નણંદ બનાવવાના છે. હું હશે હું તમને બતાવી દઉં. અને જો આપણે આપણો ખજાનો જેમ કે આ બધું હારે લઈને ફરવું પડે છે આપણે, તો કંઈ નહીં, ચાલો આપણે નીકળશું. તૈયાર? રેડી? એન ગાઈસ અમારે કહેવાય ને કે અહીંયા ફ્લેટમાં નીચે એક દાદા છે જે એક્સપાયર થઈ ગયા છે, મોટી ઉંમરના. તો પપ્પા ત્યાં ગયા છે, તો પપ્પાને આવવામાં થશે લેટ, એટલે આપણે જઈએ ને પછી એમને ચાવીને ટ્યુશન આપવા આવી જશે. તો ચાલો આપણે હવે જઈએ, કારણ કે 11 વાગી રહ્યા છે. જો ગાડી નથી આવડતી ગાઈસ, તો કાલ કેવું કરું, ભાભીને ઘરે ગઈ હતી ગાડી લઈને આવતી રહી, એટલે કાલ તો ગાડી આંકી લીધી હતી. વિચારું કે આવીશું ને તો ગાડી છે ને શીખતી જ આવે એવું વિચારું. જો અમારે અમારા ભાઈએ નવી ગાડી લીધી, 2 છે, એક પપ્પાને એક્ટિવા છે ને એક ભાઈને એક્ટિવા છે. જેમીન હેલો, કેમ છો? મજામાં? આવી ગયા અમે બેનના ઘરે. અને જેમીન ની બધા જો બા રમે છે. જેમીન આમ જો અત્યારે ભાઈ બંધ રમવામાં છે ને, ત્યાં નહીં આવે, નહીં તો તરત એમ કે મામી એમ કરીને આવે. જેમીન જો કેવા રમે છે બધા. કેમ છો? મજામાં? રસોઈ બની ગઈ કે? હા બસ બનાવું છું. જવાનું બહુ મોડું થઈ ગયું નહીં આજ? વાંધો નહીં એમાં. અત્યારે પપ્પા તો રોટલી ને એવું બનાવ્યું, હા પણ હું હાલો તો ફટાફટ 11:30 થઈ ગયા કહું. વાંધો નહીં એમાં. હું કીધું વાંધો નહીં રાતા. એ જેમીન મારી ભૂખી ને જો પાછા જમીનભાઈ 2 દી પહેલા મળ્યા હતા, પાછા મળી લીધું. હાય હેલો કરો બધાને. હાય હેલો ગાઈસ કે તો કેમ બોલે હવે? શું કામ? એ એમ કીધું તો મામી છે ને દા ભાવેશ તને કિન્ને જોઈ હજી છે? હજી શું છે? હવે નો જોવાય, હવે નો જોવાય. હજી ચોકલેટ જોઈ ગયો તો પછી ઢેંટાણ. હવે શું નીકળશે અંદરથી? કઈ હશે? હજી હવે શું નીકળશે? સાચું? તને કેમ ખબર? જોઈ લીધું. સમજો જેમીન માસી આવી ગયા, તે જેમણે કીધું આવી ગયા છે. ફોન આવી ગયા બે તને. જેમીન હું કહેતો તો સાંભળો લ્યો, હમણે તમે આવ્યા નહીં ને વેલા. મામી પેલા આવી ગયા કહી દે, તમે પેલા આવી ગયા. લે આવું તો આવડે તો કાઈ નહીં. સાચી વાત છે, એમાં કોઈ ના કાપે. તમને કહું મને એટલે હું જ કહું છું. મને મોડું કર્યું ને એટલે. મને કે હું આવીને કહું, માસી કેમ ન આવ્યા? હું કહું માસી કેમ ન હતી? કે ફોન કરી આવો આવે ને કે કાંઈ નહીં. અમારી દાવા કરું દીકરી. મજા આવી? બતાવી જેમીન શું છે, કેવી રીતનું કરવાનું છે દેખાય. અને આમ માઈન પાવ્યો તો બતાવી દો બધાને. આમ જો વગાડ્યા નાના છોકરા. વેકેશન જો કિશનનું મુહૂર્ત આ વેકેશન નું મુહૂર્ત થઈ ગયું, દેખાડી દીધું એમને વેકેશન. મામા જગ્યા પે ના હા, હજી તો મામાનું ઘર તો બાકી છે. મામી હારી બાકી છે નકરી બાકી છે. નાના મામાના લગ્ન બાકી છે હજી. બસ હવે નહીં હો, હવે નહીં. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો પછી. કઈ ગેમ રમીશ તારે બોલ? જો બધા કેવા આરામ કરે છે અહીંયા આવીને, બધા શાંતિથી. હું દિવેશભાઈ મજામાં? આ તો 2 મેચિંગ પહેર્યું છે ભાઈ હોય આમ જો. કઈ ખાશો બધાય? મને તો દે વળી.
આવું કરવાનું હામું જો તો બધા બધાને હામું જો બધાને બતાય કઈ ખાશો એમ તો બતાય માસી નાખો એ ગાંડા માસી બોલે ના પાડે પાછી માસીથી ખાલી આમ કીધું ત્યાં તો ખાઈ લીધી હા એને જોતું તો એને આટલું ના પાડે ને તો મોઢામાં નાખી દો હજી તો માસી આમ કર્યું ત્યાં તો માગી વાત તો યાર હા. હજી એક ભાઈ તો નાવાનું બાકી છે હાલો નાઈ લો લાઈલી ગાડા ખબર લો અરે વાહ હવે અરે ભાઈ રસ્તો તો પી દો અરે વાહ આજે ચા પીતા જાવ ભાઈ જો આ વેકેશનની મોજ શરૂ થઈ ગઈ છે જેમીન બધાને કઈ હાલો નાસ્તો કરવા આવી જાવ કહી દે અરે મસ્ત બાબા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે હા ઈ બાને આવે એક ભાઈ ફોન જોવે છે અહીંયા ફોનમાં વાત ચાલુ છે અહીંયા એક ગેમ રમે છે અહીંયા બધાની ગેમ ચાલે છે પાછું હોઈ જવાનું આ ખતરનાક નાખો તો કોણ હડેશ ભાઈ ખુશ થઈ ગયો અરે તમારી વાલી તમારી વાલી અરે મારે જમીનની વચ્ચે પંજો લડવાની શરૂઆત થઈ ગઈ છે હવે પંજો લડીએ છીએ જીતુ ભાઈ સ્ટાર્ટ કરી દે પેલા હું ભરી આમ સીધો પલટવાડી લઈ જા એવું ચાલો વાંધો નહીં હાલો 1 2 3 પેલા એ બહુ વર્ષ દાદામાં આઈ પા કરવાનું પણ પેલા ઊંધું કર હા બસ હવે હાલો પેલા આ જો જશે તમે હું તો બહુ વર્ષ દાદામાં પેલા લ્યો જેમી જીતી ગયો હાલો મારી ને દિવ્યશ્રી હાલો તું દિવેશ આવી જા હું ના એ મામી આરે પેલા કરે એક વાત હાલો હું ભાઈ હું કહું ને બહુ ને ત્યારે એ દેવ જેમે થોડ બટારા બહુ ને 1 2 3 સ્ટાર્ટ હાલો દાદી તો અમ થોડી એ જલ્દી 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 કામ જે એ બાપા જે બોલો બાપા જેમી ડી એ જીતી ગાડી ગયો જેમી જીતી ગયો તો જેમી ભાઈ માં વિજયતા છે વાજન હું પાર્ટી આપશો બોલો ગાંડોમાં નાય દોડો એ કેમ પછી ઘરે આવીને ઘરમાં આવી દોડ્યો મમ્મી કે જલ્દી પપ્પાને ફોન કરો મમ્મી તમને પગે લાગુ છે કે પપ્પાને જલ્દી ફોન કરો એ ગાંડોમાં મારવા આવ્યો છે કે એ પાછો અને બાકી બાજુવાળાના ઘરમાં જેમ છે ને હું ઈ બધાના માનો હું કાંઈક લેવા ગઈ હતી સાંજે. હા. ત્યાં ઈ કે મમ્મી તો ઘરે નો ને આવું થયું કે હું માહી બેઠ કે અને જેમીન આમ આવ્યો આવું કરે એ જેમી મમ્મી બરોબર બાબાનો વર્ડ કરો ને કરે આટા વડા અને હું માહી બેઠ મારી ફાટે મારી ફાટે પાછવાળાના ઘરે કરી ગયો અને એણે તો બે માં દીકરી આમ પણ ધક્કા માર્યા ત્યારે જો અને તો બચ્ચા બાપુ ધક્કો ખાવડાવે મારે. કેવી ઈ ગાંડો ધક્કો મારે અને આને ઈ ગાંડો કેટલું ગાંડામાં બળ છોકરો તો ઈ બહુ ગાંડો મામી ને બીવે હું બીવ બોલો આમ તો કેટલું બધું બોલે આ વિડિયો શરૂ કર્યા તો જ નહીં બોલવાનું તમારે સારું નથી હું આવ્યો એમ થોડું હોય તો બોલવું તો જોવે ને તમે આવ્યો તો તમને ખબર પડે ને તમે આવ્યા એમ ક્યારે આવ્યો? હું આવી એને કેટલા 25 વર્ષ થયા જો ચાલો જમવા ગઈ જમવાનો ટાઈમ થઈ જાય આવી જાઓ જમવા તો મેં કીધું તમે જો રીંગણા બટેકાનું મસ્ત શાક સલાડ રોટલી અને આ છે સ્પેશિયલ ડીશ જે મેં કીધી હતી જે ઓર મૂક્યો ને મને તો આ ઓર મૂક્યો ને બહુ ભાવે ચાલો તો આવી જાઓ જમવા માટે જો પાપડ ને એવું છે માહી કેરી અંબાઈ દે ને થોડીક
તમને દાળ આપો શું આપો? અમને કાંઈ જોતું બધું આવી ગયું. તારે શું જોતું છે મીન? મારે આવું આવે છે દાઢી જેવું કરી દે ને હાલે, બટેટા. તું કેરી ખાઈશ? લેજો વાલ નાખી દે જમી લીધું છે ને જમી લીધા પછી બૈરાવનું મેન કામ છે ઈ આ વાસણ ઉટકવાનું. તને હારું આ ખાઈને બેસાડો. સાચી વાત છે. આદમીને શું હોય તો જમી ના બેહી ગયા ને આપણે હા, આપણે વાસણ કરવા. જો કેટલા બધા વાસણ છે. ઘર ઘર કી કહાની. ये કામ બધાનું આરામ કરવાનું. જો જમીન કે બધા હવામાં મસ્ત હુઈ જશે બધા. કે નહીં થાય ફોન બંધ કરી દઈશ. ફોનમાં બીજી. ગુડ ઇવનિંગ ગાઈસ. જો જાગતા વેત જ તે કોણ આવી ગયા છે ઠંડા ઠંડા બધાને હાલે જો. જેમીન ક્યાં ગયો? જેમીન જમી? તો જો આમાં જેમીનભાઈ મસ્ત ઠંડો કોણ લઈ આવ્યા છે જાગીને. આમ જઈને મૂછ છે જો પરસો કેવો વળી ગયો છે. મસ્ત છે. ચોકલેટ વાળો લાવ્યો લાગે છે. વાર લાગશે. જેમીન હાય. હું તમે છો ફૂટબોલ? હું આવું નીચે રમવા. અને બાજુમાં કેટલા મસ્ત ફૂલ છે જો વ્હાઈટ. જો અત્યારે સાંજ પડી ગઈ છે, ઇવનિંગ ટાઈમ છે એટલે અત્યારે હવે અમે લોકો જાય છે બહાર આંટો મારવા માટે. થોડી ઘડી શોપિંગ કરીએ, કંઈક જઈએ. અને અમારે જેમીનભાઈ નારાજ થઈ ગયા છે. જેમીનભાઈને લઈ જવા બહુ મુશ્કેલ છે. એના મમ્મી જો મનાવીને માઈને લાવ્યા છે. હે કેમ નહોતું આવું તારે? હે અહીં તો તું મોર મેં ભૂલે. કેમ પછી હમણાં આવી જો હજી મસ્તીના મૂડમાં જ છે. અય છોકરા હાલ ને તારે કેમ આવું નથી? હેરાન કરે તમારે રોકાવું જ નથી. હું જાઉં છું તો તારે આવું નથી ને એટલે હું તને ઘા કરી દઈશ. આમ હાલ આગળ ઊભો રહે. હું તને પકડી જઈશ હો. કાંઈ નહીં કીટા જા, હું જ જાઉં છું. તો ગાઈસ જો ત્યારે અમે આવી ગયા છે સેલમાં, સેલ જોવા માટે. તો અહીંયા બધી વસ્તુ કેટલાથી સ્ટાર્ટિંગ થાય છે આપણે જોઈ લઈએ. અહીંયા જો કે લખેલું જ છે સેલ સેલ સેલ. ફક્ત 20 રૂપિયામાં ગાઈસ તમને બધી વસ્તુઓ મળી જશે. કેમ ગયો જેમી? હું તાર લેવાનું છે? બાસ્કેટ લઈ લે હાથમાં. જેમીન આમાંથી કઈ જોવું જ તારે? શું લેવાનું છે તારે? તાર કામનું કાંઈ નથી લાગતું અહીંયા. બતાવજો મને જરૂર. અહીંયા સનસ્ક્રીન એવું નથી લાગતું. આ તો તેલ છે. શેમ્પૂ ને એવું બધું છે. કેટલાનું છે? 20 રૂપિયા કોઈ બી વસ્તુ. વાવ ગાઈસ, બુટીનું કલેક્શન કેટલું મસ્ત છે. અમે આવ્યા તો છીએ શોપિંગ કરવા માટે. જોઈએ જે પસંદ આવશે એ લેશું. જો મહેંદીના કોણ પણ છે. આ હેરપિન જો કેવી એકદમ ન્યૂ લુક. મને બને કે બુટી હારી કેવી સરસ આવી છે. અને ગર્લ્સ ગમે ત્યાં જાય એટલે સૌથી પહેલાં તો કટલેરીનું તે કલેક્શન જોવાનું હોય. કેટલું બધું મસ્ત મસ્ત છે. જો આ તો કંઈક નવું જ આવ્યું છે. સમજો પાંડા છે, ફૂલ છે. ઓકે બે જ છે પાંડા. બટરફ્લાય છે. વાહ એટલું મસ્ત છે. કયું બતાવો શું છે? શું કરવાનું એનાથી? અચ્છા આની પાણી ભરી મૂકી દેવાનું. હા ફેસ ઉપર આમ કરો. ફેસ ઉપર બોલો લ્યો કેવું નવું નવું બધું નીકળે છે અત્યારે. કઈ કહેવાય ને ઓલા બરફથી આમ છે ઓલા આપણે બધા મોઢે લગાવીએ ને જેનાથી ફેસ સારું થાય તેની માટેનું હતું. નહીં જો કપ ને એવું બધું કેટલું મસ્ત છે. આ બ્રોચ લાવ્યા છે. ના નહીં લાવા. બોલ કેવા છે? સોફ્ટ છે. પૂંચું પૂંચું. સેલ 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 ગાઈસ આવી જાવ. ટબ, પોતા, નાના રમકડા બધું. આ બાજુ જો કપડાં છે. અહીંયા પણ છે નાની ટોપી ને એવું. કેટલું મસ્ત કલેક્શન છે ગાઈસ. હવે એવું થાય છે કે બધી વસ્તુ છે જે ગમે છે. કોઈ વસ્તુ એવું કે નથી આપણી પાસે. આપણે કપડાં ને એવું બધું જોઈએ. ત્યાં તડકો કેટલો છે? 6 વાગે આવ્યા ને તોય અત્યારે છે ને કહેવાય ને ભરતનગર માર્કેટ આવી અત્યારે છે ને આમ કહેવાય ને એકદમ એવું થઈ ગયું કે જ્યાં જોવો ને ત્યાં સેલ 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 બધી વસ્તુઓ મળવા મળી. પણ અમે લીધું હોય તો એક વસ્તુ લીધું કાંઈ નહીં. અંદર તો શું કરે પાણીપુરી ખાવાને એટલે આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા માટે. અને ગળદી જો કાંઈ ગજબની છે. એ શકો કાંઈ શૂટ નહોતું અને પાણીપુરી કેવી મજા આવી ને જમી? કેવી તીખી ભડાકેદાર હતી ને? બાકી તીખી વાળી મજા આવી ગઈ બધાને. બહુ તીખી બનાવી હતી ગાઈસ પાણીપુરી. જમીને તો ખાઈ જ ન હોય. હા ઉપર ચટણી નાખીને ખાધી. તને કેવી લાગી? જેમીને પાણીપુરી ન ભાવે એટલે તો એને મસાલો ખાધો. આવી પેર લીધી છે. કલર બહુ ગમી ગયો છે. મોંઘા ભાવના કેટલા મહિના લાગે? 7 મહિના વેચ્યા. અહીંયા બહુ મસ્ત કલેક્શન છે. તો ત્યારે આપણે એક જોડ તો લઈ લીધી છે. ગમી ગઈ છે મને. આ જો બસો રૂપિયા લે. 300 કોઈ નો. આ તો તમારે ત્યાં કઈ ને ખબર પડે. આ વસ્તુ કઈ હારી.
બાકી બધા જો શોપિંગ કરવા આવ્યા તમે એક એક કરીને આયા ભાઈ ભાભી મળી ગયા આ કાલ મળ્યા હતા ને આજ તો તાવે આવી ગયા આમ તો જો ઓરમાં મને બહુ ભાવે આજ બનાવ્યું હતું એટલે ભાભીને મજા નતા એટલે એ નહીં તે હા તો તમારે એમ છે જો આપણે ઘરે આવી ગયા છીએ અને આજે તો કહેવાય ને ખૂબ ધમાલ મસ્તી કરી થાકી ગયા ગેમ રમી બધે આટા મારવા ગયા હતા એટલે તો અમારે તો જો વેકેશનની મોજ આવી હોય છે વેકેશન પડી ગયું તો તમે લોકો કેવી રીતના વેકેશન કરો છો કેવી મોજ કરો છો એ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા હવે મળીએ આપણે નેક્સ્ટ વિલોગમાં હજી હું 2 દિવસ અહીંયા છું તો હજી 2 દિવસ ખૂબ ધમાલ મસ્તી આપણે કરશું જે તમે આગળના વિલોગમાં જોતા રહેજો આજ માટે બસ એટલું જ હવે મળીએ આપણે નેક્સ્ટ વિલોગમાં બાય બાય